તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે રાહુલ ગાંધીએ ગુજરાત પર મૂકેલા ભરોસાની વિગતે વાત કરીશું. So I'd like to start by showing an image of our refuge. और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो, लिख के ले लो. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા હુંકારના કારણે રાષ્ટ્રીય રાજકારણમાં ગુજરાતની ફરી એકવાર ચર્ચા થઈ છે. રાહુલ ગાંધીએ 1 જુલાઈએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન આક્રમક અંદાજમાં બહુ બધી વાતો કરી. રાહુલ ગાંધીએ બીજેપીના નેતાઓના હિન્દુત્વ અંગે કરેલી ટિપ્પણીના કારણે હોબાળો પણ મચી ગયો, અને રાહુલે કહ્યું કે ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં બીજેપીને હરાવશે. રાહુલે સંસદમાં શિવજીની તસવીર બતાવી અને કહ્યું કે જે પોતાને હિન્દુ ગણાવે છે તે જ હિંસા ફેલાવે છે. તો સામે બીજેપીએ કહ્યું કે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા અને તમામ હિન્દુઓનું અપમાન કર્યું, અને હવે આ જ વાતના પડઘા ગુજરાતમાં પણ પડ્યા. નેતાઓ એવા વિફર્યા કે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રીતસરનો પથ્થરમારો થયો અને મામલો વધારે ગરમાઈ ગયો. હવે સવાલ એ જ થઈ રહ્યો છે કે રાહુલ ગુજરાત કેવી રીતે કરશે બરોબર. આ હોબાળાના કારણે રાહુલના નિવેદનનો મુદ્દો વધારે ચર્ચામાં છે, અને રાહુલે ગુજરાતની ચૂંટણી અંગે કરેલા નિવેદનની વાત બાજુ પર મુકાઈ ગઈ. પણ રાહુલે ગુજરાત અંગે કરેલું નિવેદન અત્યંત સૂચક છે. રાહુલ ગાંધીએ હુંકાર કર્યો કે ગુજરાતમાં અમે આવતી ચૂંટણીમાં બીજેપીને હરાવીશું, પણ શું આ રીતે ગુજરાતમાં કોંગ્રેસ કબજો જમાવી શકશે? આ ઉપરાંત તમારે જ્યાં લખવું હોય ત્યાં લખીને રાખો કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં બીજેપીને હરાવશે. રાહુલે નીટની પરીક્ષા, અગ્નિવીર, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની અવદશા સહિતના મુદ્દાની વચ્ચે જીએસટીની વાત કરતા કરતા ટેક્સટાઇલ વેપારીઓની વાત કરીને ગુજરાતને અને ગુજરાતની ચૂંટણીને ચર્ચામાં લાવી દીધી. પણ આ દ્રશ્યો ચોંકાવનારા હતા, કારણ કે ગુજરાત કોંગ્રેસનું જે કાર્યાલય હતું ત્યાં નેતાઓ આમને સામને આવી ગયા અને આજે ખૂબ પથ્થરમારો થયો. પણ આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ સંસદમાં એ ચેતવણી આપી અને એ હુંકાર ભર્યો કે ગુજરાતમાં તે જીતીને બતાવશે અને ઇન્ડી ગઠબંધન આવતી ચૂંટણીમાં બીજેપીને પરાસ્ત કરશે. પણ જે રીતે કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધના દ્રશ્યો જોવા મળ્યા, પથ્થરમારાના દ્રશ્યો જોવા મળ્યા, શું તેનાથી જે ગુજરાતની જનતા છે એ રાહુલ ગાંધી પર ભરોસો કરશે ખરા? હવે રાહુલનું ગુજરાત વિઝન શું છે એ પણ સમજીએ, કારણ કે રાહુલ ગાંધી ખૂબ મોટા ઈરાદા સાથે, કારણ કે તેમનો કોન્ફિડન્સ સંસદમાં જોવા મળતો હતો. રાહુલ ગાંધીએ સંસદમાં શું કહ્યું એ તો આપણે સાંભળ્યું, પણ તેમને આ ઉપરાંત કયા મુદ્દાઓને ટાંક્યા તેમણે એ પણ સમજો. રાહુલે કહ્યું કે નિયમિત રીતે ગુજરાતની મુલાકાત લેવાનો રાહુલે દાવો કર્યો કે તે સમયાંતરે ગુજરાત આવશે. કાપડના અનેક વેપારીઓને મળ્યો. જ્યારે તે ગુજરાત આવ્યા ત્યારે તેમણે કાપડના વેપારીઓની સાથે મુલાકાત કરી અને આવતા પણ રહેશે તેવું પણ કહ્યું. સાથે પણ કહ્યું કે જીએસટીના કારણે તમામ વેપારીઓ પરેશાન છે. વેપારીઓ એવું કહ્યું કે જીએસટી મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટેનું છે. નોટબંધી પણ અબજોપતિઓના ફાયદા માટે છે તેવું રાહુલનું કહેવું હતું. લોકોમાં ગુજરાત સરકાર સામે આક્રોશ છે. આ વાત પણ રાહુલે પોતાના ભાષણમાં ટાંકી. આક્રોશના કારણે ઇન્ડી ગઠબંધન આ વખતે ગુજરાતમાં જીતશે. રાહુલના આ નિવેદનને રાજકીય રીતે ઉત્તેજના જગાવી છે. રાહુલે અત્યારે કેમ ગુજરાત ચૂંટણીની વાત કરી એ પણ સમજવા જેવું છે, કારણ કે ગુજરાતમાં ચૂંટણી આવે તે પહેલા 2 રાજ્યોમાં ચૂંટણી આવવાની છે, અને રાહુલનું ફોકસ ગુજરાત કેમ છે એ પણ એક ચર્ચાનો વિષય છે.
ગુજરાતમાં તો હજુ છેક 2027ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, જ્યારે બીજા રાજ્યોમાં નજીકમાં જ વિધાનસભાની ચૂંટણી છે. મહારાષ્ટ્ર અને હરિયાણા, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓને આડે ગણતરીના મહિનાઓ બચ્યા છે. આમ છતાં આ રાજ્યોના બદલે રાહુલે ગુજરાતની ચૂંટણીઓની વાત કેમ કરી? હમણાં જ યોજાઈ ગયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના કોંગ્રેસ બીજેપીને આંચકો આપવામાં સફળ રહી હતી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતનારો બીજેપી 2024માં તમામ 26 બેઠકો જીતીને ક્લીન સ્વીપની હેટ્રિક ન કરી શક્યો. શું આ વાતને લઈને રાહુલ ગાંધીમાં ઉત્સાહનું સંચાર થયું છે? શું રાહુલ ગાંધી એ માનીને બેઠા છે કે હવે ગુજરાતમાં તે ધીરે ધીરે કરીને જે સત્તા વિહોણી કોંગ્રેસ છે તેની હાથમાં સત્તા આવશે? રાહુલના સપના, રાહુલની વાતો અને રાહુલના ઈરાદા એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે જે રીતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આખા દેશમાં જેટલી પણ બેઠકો ઇન્ડી ગઠબંધન સાથે રહીને મળી, તેનાથી શું રાહુલના ઉત્સાહમાં વધારો થયો છે? રાહુલે શા માટે સંસદમાં બીજા કોઈ રાજ્યની વાત ન કરી? રાહુલ સતત કેમ એમ કહેતા રહ્યા કે આ વખતે ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં બીજેપીને હરાવશે? પહેલા લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ અને એમાં બનાસકાંઠામાં ઘેનીબેન ઠાકોરે બીજેપીના રેખા ચૌધરીને હરાવ્યા. શું એક મહિલાના જીતવાથી રાહુલ ગાંધીનો વિશ્વાસ વધ્યો છે કે તે ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં પોતાનો પંજાનો પાવર બતાવશે? બીજેપીની ક્લીન સ્વીપની મહેચ્છા પર ઘેનીબેને પાણી ફેરવી દીધું. શું રાહુલને એ લાગે છે કે ઘેનીબેનના સહારે તે ગુજરાતમાં તરી જાણશે? રાહુલના આત્મવિશ્વાસ ઘેનીબેન ઠાકોરની જીતની અસર છે? ગુજરાતમાં બીજેપી વિરોધી માહોલ ઊભો થઈ રહ્યો હોવાના કોઈ ઇનપુટ્સ શું રાહુલ ગાંધીને મળ્યા છે? ગુજરાત દાયકાઓથી બીજેપીનો ગઢ રહ્યો છે અને શું રાહુલ ગાંધી આ ગઢમાં કેવી રીતે ગાળબું પાડશે? રાહુલે માત્ર હવામાં તીર ચલાવી દીધું કે ચોક્કસ તર્કના આધારે આ વાત કરી છે, તેને લઈને હવે અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. આ બધા વચ્ચે સવાલોની સાથે એક મહત્વનો સવાલ એ પણ પૂછાઈ રહ્યો છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં ભલે જીતના ગમે તે દાવા કરે, પણ ખરેખર ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે ખરા? આ સવાલ પણ મહત્વનો છે, કેમ કે 2024ની લોકસભા ચૂંટણીના અને 2022ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જોતા ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે એવા અણસાર દેખાતા નથી. તો પછી રાહુલ ગાંધીને આવું સપનું આવ્યું કેમ અને તેમણે એમ કેમ કહ્યું કે ઇન્ડી ગઠબંધન આગામી સમયમાં ગુજરાતમાં બીજેપીને પછડાટ આપીને પંજાનો પાવર બતાવશે? પહેલા ગુજરાતમાં કોંગ્રેસનું એક રિપોર્ટ કાર્ડ જોઈ લઈએ. 2022ની ચૂંટણીમાં બીજેપી 182માંથી 156 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો. કોંગ્રેસે ઐતિહાસિક તળે માત્ર 17 બેઠકો જીતી. કોંગ્રેસે સૌથી ઓછી બેઠક જીતવાનો પોતાનો એક રેકોર્ડ બનાવ્યો. 2024ની ચૂંટણી પરિણામના કોંગ્રેસના થોડું જોમ આવ્યું. ગુજરાતમાં કોંગ્રેસે માત્ર એક જ બેઠક જીતી. ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો જેવો જબરદસ્ત દેખાવ ન કર્યો. છતાં પણ રાહુલ ગાંધીને એમ કેમ લાગે છે કે તે ગુજરાતમાં બીજેપીને હરાવશે? કોમી રમખાણોના કારણે સતત ફફડાટમાં અને અસલામતીમાં જીવનારા ગુજરાતીઓને પોતાની સુરક્ષા અને સલામતી પીએમ મોદીમાં જ દેખાય છે. ગુજરાતીઓ બીજા બધા મુદ્દાને બાજુ પર મૂકીને માત્ર સુરક્ષા અને સલામતીને મહત્વ આપીને બીજેપીને પસંદ કરે છે. તેથી બીજેપી સતત જીતે છે. કેન્દ્રમાં બીજેપી છેલ્લા 10 વર્ષથી શાસનમાં છે. બીજેપીના શાસનમાં મોંઘવારી વધી છે, આર્થિક તકલીફો વધી છે. એ પણ જાણકારોનું કાનૂન છે કે એક હકીકત છે. પણ ગુજરાતની પ્રજાને એ વાતોને મહત્વ આપ્યું નથી. તેનું કારણ કદાચ એ જ છે કે ગુજરાતની પ્રજા મહેનતુ
અને બિઝનેસ માઇન્ડ પણ છે. તમે શાંતિથી રહી શકો, સલામતીથી જીવી શકો, તો પૈસા તો મહેનત કરીને ગમે તેટલા કમાઈ લઈશું, પણ શાંતિ અને સલામતી નહીં હોય તો કશું જ કામનું નથી. એવી ગુજરાતીઓની માનસિકતા છે. આ માનસિકતા સાચી પણ છે. દુનિયામાં જે પણ દેશોએ આર્થિક વિકાસ કર્યો એ બધા દેશોમાં સુરક્ષા અને સલામતી છે. લોકો કોઈ પણ ચિંતા કર્યા વિના સખત મહેનત કરીને કમાય છે અને જલસાથી જીવે છે. તેની સામે જ દેશોમાં આંતરિક વિવાદો અને ઝઘડા છે, તોફાનો થયા કરે છે. એ દેશોમાં પ્રગતિ થતી નથી. ઇરાક, પાકિસ્તાન, સિરિયા, લિબિયા વગેરે સંખ્યાબંધ મુસ્લિમ રાષ્ટ્રોની હાલત જોશો તો આ વાત સમજાશે. તેની સામે અમેરિકા, જાપાન કે દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશો, યુરોપના દેશો, ઓસ્ટ્રેલિયા વગેરે શાંતિ અને સલામતીના કારણે પ્રગતિ કરી રહ્યા છે. સાઉદી અરેબિયા અને યુએ જેવા મુસ્લિમ રાષ્ટ્રોએ પણ આ વાત ધીરે ધીરે સમજાઈ રહી છે. ગુજરાતીઓ સમજુ પ્રજા છે, તેથી વર્ષો પહેલાં તેમને આ વાત સમજાઈ ગઈ અને ગુજરાતમાં કોની જીતની ગેરંટી છે એના વિશે વધુ પણ આપણે જણાવીશું. પણ આજની તસવીરો ફરી એક વખત જોઈએ, કારણ કે આ મંગળવાર એ અંકિત થયો છે વિરોધનો. ફરીથી એ તસવીરો ચલાવીશું જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર બે પક્ષો ભેગા થયા. મુદ્દો સંસદમાં રાહુલ ગાંધીએ જે ઉઠાવ્યો તેનો હતો. પહેલા એક તરફ ભાષણ ચાલતું હતું પીએમ મોદીનું અને બીજી તરફ પથ્થરમારાની શરૂઆત કોણે કરી એ હજુ બહાર આવ્યું નથી. પણ અહીં જે દ્રશ્યો આવ્યા એ ચોંકાવનારા હતા. શું ખરેખર જે સપનું રાહુલ ગાંધી ગુજરાતમાં સત્તાનું જોઈ રહ્યા છે તેનું અથવા તો તેની આ શરૂઆત છે? શું રાહુલ ગાંધી આ જ ઈરાદા સાથે એ વાતને સ્વીકારી રહ્યા છે કે આ રીત અપનાવીશું તો ગુજરાતમાં તેમની એન્ટ્રી થશે? કારણ કે અહીં પક્ષ બંને હતા, પણ પથ્થરમારો કોણે સૌથી પહેલા કર્યો એ સવાલ છે. શું રાહુલ ગાંધીના એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે? શું આ રસ્તો અપનાવીને સત્તાના સપના સીવી રહી છે કોંગ્રેસ? કારણ કે જ્યારે તેમનું બોલવું હતું સંસદમાં અને તેનું રિએક્શન બીજા જ દિવસે જો આવે તો તેના પર પણ સવાલ ઊભા થાય છે. કારણ કે અહીં પ્રદર્શન સામસામે હતું. હવે ડર જીતનો અથવા તો જે જીતી ચૂકેલા છે તેમને હારનો હતો કે પછી જે હારી ચૂકેલા છે તેમની આ હૈયા ભરાડ હતી. જનતા ગુજરાતની સમજુ છે અને શાણી પણ, એટલે જનતાને બધું સમજાય છે અને આ દ્રશ્યો પણ ઘણું બધું સમજાવે એવા છે. આગળ વાત કરીશું કે આખરે આ સિચ્યુએશનમાં કેવી રીતે કોંગ્રેસ જે જીતના સપના સેવી રહી છે ઇન્ડી ગઠબંધન સાથે રહીને એ સપના સાકાર થશે ખરા? પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે તમામ પડકારોને સામે છે કોંગ્રેસ સામે. એ પડકારોને કેવી રીતે ઝીલશે કોંગ્રેસ, કેવી રીતે તેનો સામનો કરશે, તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. લોકસભાની ચૂંટણીમાં મીડિયા અને સોશિયલ મીડિયાથી માંડીને સામાન્ય લોકો સુધી બધા બીજેપીને 370 બેઠકો મળવાની આગાહી કરતા હતા, પણ બીજેપી સ્પષ્ટ બહુમતી પણ ના મેળવી શકી. બીજેપી 240 બેઠકો પર અટકી ગઈ અને નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારની જેડીયુના સહારે સરકાર રચવી પડી. આ વાસ્તવિકતા પર નજર સામે છે. એ જોતા રાજકારણમાં ગમે તે બની શકે એ સ્વીકારવું પડે અને ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે, બીજેપી હારી શકે એ પણ કદાચ શક્ય પણ બની શકે, કારણ કે આ રાજનીતિ છે. બીજી પણ એક વાત સમજવી જરૂરી છે કે લોકસભાની ચૂંટણીમાં બીજેપી હારી એટલે કે સ્પષ્ટ બહુમતી ન મેળવી શકે. એનું કારણ કોંગ્રેસ મજબૂત થઈ નથી, પણ બીજેપી નબળી પડી એ પણ છે. બીજેપી નબળી પડી એનો લાભ બધા પક્ષોને મળ્યો છે. ગુજરાતમાં પણ એવું થઈ શકે. તેથી ગુજરાતમાં કોંગ્રેસ ભલે તાકાતવર ન હોય
પણ બીજેપી નબળી પડે તેનો લાભ કોંગ્રેસને મળે એવું બની શકે. રાહુલની વાત પાછળ કોઈ તર્ક હોય કે ન હોય, પણ રાજકારણની આ વાસ્તવિકતાને કારણે પણ રાહુલની વાત સાચી પડે તો પણ નવાય નહીં. કોંગ્રેસનું રિપોર્ટ કાર્ડ જોયું, પણ બીજેપી કેટલી મજબૂત છે અને બીજેપીનો ગઢ કેમ ગુજરાત કહેવાય છે એ પણ સમજો. અને એમનેમ રાહુલ ગાંધી આ ગઢને તોડી શકે તેવા નથી, કારણ કે તેની પાછળ મહેનત ઘણી બધી છે અને એટલે જ બીજેપીને પરાસ્ત કરવાનું કામ આસાન નથી. રાહુલ ભલે ગુજરાતમાં જીતના સોંગટા ગોઠવી રહ્યા હોય, જીતના સપના સીવી રહ્યા હોય, પણ બીજેપીની તાકાતથી કોંગ્રેસને વાકેફ થવું જોઈએ અને કદાચ કોંગ્રેસ આ પ્લાનિંગ કરીને પણ બેઠી હશે. ગુજરાતમાં બીજેપી મજબૂત છે અને તેનું કારણ છે પીએમ નરેન્દ્ર મોદીની ઇમેજ. બીજેપી ગુજરાતમાં સળંગ 26 વર્ષથી સત્તામાં છે. 1995થી સળંગ 7 વાર વિધાનસભાની ચૂંટણી બીજેપી જીતી છે. 1995માં પહેલીવાર કેશુભાઈ પટેલના નેતૃત્વમાં બીજેપીની ગુજરાતમાં પ્રચંડ જીત થઈ. શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે બીજેપીની સરકારનું પતન પણ થયું. શંકરસિંહ વાઘેલાએ બીજેપીમાં ભંગાણ પાડીને એક નવો પક્ષ બનાવ્યો. રાષ્ટ્રીય જનતા પાર્ટીએ શંકરસિંહ અને દિલીપ પરીખ એમ 2 મુખ્યમંત્રી આપ્યા. કોંગ્રેસના ટેકાથી ટકેલી દિલીપ પરીખની સરકારનું 1998માં પતન થયું. આ 26 વર્ષમાં બીજેપીએ કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલ એમ 5 મુખ્યમંત્રી આપ્યા. આ પૈકી કેશુભાઈ પટેલના શાસનમાં ગુજરાતમાં બીજેપી હારવાની સ્થિતિમાં આવી ગઈ, કેમ કે હિન્દુઓ બીજેપીથી વિમુખ થવા માંડ્યા. જોકે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા, હિન્દુઓ આજે બીજેપી સાથે છે, કેમ કે તેના કારણો સમજવા જેવા છે. અને રાહુલ ગાંધીએ પણ સંસદમાં જે તસવીર બતાવી હતી એ ભગવાન શિવની હતી. હવે ભગવાન શિવના હાથમાં રહેલા ત્રિશૂળને લઈને રાહુલ ગાંધીએ ગુજરાતમાં સત્તાનું કયું તીર ચલાવ્યું એ રાહુલ ગાંધી સિવાય બીજું કદાચ કોઈ સમજી શકશે નહીં. કારણ કે રાહુલે જે નિવેદન કર્યું છે એ કહ્યું છે કે ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં સત્તાના શિખરો સર કરશે. ગુજરાતે 1980 અને 1990ના દાયકામાં સતત કોમી રમખાણો જોયા. કોંગ્રેસના શાસન વખતે રમખાણો થતા હતા. મુસ્લિમ બુટલેગરો અને ગુંડાઓને સામે કોંગ્રેસના રાજમાં કાર્યવાહી થતી ન હતી એવું પણ કહેવાતું. લતીફ જેવા ગુંડાઓ પોલીસ અધિકારીની પણ હત્યા કરી હતી. હિન્દુઓમાં કોંગ્રેસ સામે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. બીજેપીએ લતીફ સહિતના ગુંડાઓ સામે જાહેરમાં આક્રોશ બતાવ્યો. બીજેપીએ એ જ અરસામાં રામ મંદિરના નિર્માણની ચળવળ પણ શરૂ કરી. ગુજરાતમાં 1990થી સતત ચૂંટણીઓમાં બીજેપીની જીત થઈ છે. શું રાહુલ ગાંધી પણ ફરી એક વખત હિન્દુની જે વાત કરી છે તેને લઈને એક નવી દિશા તરફ જઈ રહ્યા છે? શું રાહુલ ગાંધીના આ નિવેદનથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન? કે પછી 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોથી રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો છે? ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સમયથી બીજેપીની હિન્દુવાદી પાર્ટી હોવાની છાપ છે, તેનો લાભ બીજેપીને મળે છે. પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીમાં ફળ પણ હજુ બીજેપી ચાખી રહી છે અને તેમાં શંકાને પણ કોઈ સ્થાન નથી. આ બધા કારણે બીજેપી મજબૂત છે, પણ તેની નબળાઈઓ પણ છે. કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ બીજેપીની સરકાર છે. આજે પણ મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ જનતા સહન કરી રહી છે, પણ પક્ષની પસંદગીની જ્યારે વાત આવે ત્યારે બીજેપી હંમેશા તેની પહેલી પસંદગી હોય છે. હવે આટલા બધા ફેક્ટર હોવા છતાં રાહુલ ગાંધી કેવી રીતે પોતાની રણનીતિને પાર પાડશે? શું આવનારા 3 વર્ષનું વિઝન લઈને ચાલી રહ્યા છે રાહુલ ગાંધી, કે પછી પીએમ મોદીની જેમ જ રાહુલ ગાંધી પણ વિઝનરી બનીને એક નવી દિશા તરફ કોંગ્રેસને લઈ જવા માંગે છે? કારણ કે રાહુલ ગાંધી કહે છે કે તે ઇન્ડી ગઠબંધન સાથે ગુજરાતમાં પોતાનો પંજાનો પાવર બતાવશે. કારણ કે પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ સામે લોકોમાં ભારે આક્રોશ છે.
મોંઘું થતું જતું શિક્ષણ અને આરોગ્ય સેવાઓના કારણે પણ મધ્યમ વર્ગ પરેશાન છે. શું આ બધી બાબતોને પણ રાહુલ ગાંધીએ વિચારી હશે? કારણ કે તમામ મુદ્દાઓ હોવા છતાં એક લોયલ જે મતદાર છે એ બીજેપીનો છે. આ તરફ આ લાભ લેવાની કોંગ્રેસમાં તાકાત કેટલી છે એ પણ એક મોટો સવાલ છે. કારણ કે રાહુલ ગાંધી સતત એ કહી રહ્યા છે કે તે પોતાની તાકાત, પોતાના દમ પર ઇન્ડી ગઠબંધનની સાથે રહીને ગુજરાતમાં જે પંજો છે એ બતાવશે. આગળ વધીએ અને વાત કરીએ કે આક્રોશનો લાભ લેવાની કોંગ્રેસમાં તાકાત કેટલી છે, અને એ પણ એક સૌથી મોટો સવાલ છે. હવે રાહુલ ગાંધીનું સંસદમાં બોલવું, ગુજરાતમાં અને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય બહાર હોબાળો થવો, પથ્થરમારો થવો, પોલીસના માથામાંથી લોહી વહેવું, કેટલાય લોકોનું ઈજાગ્રસ્ત થવું, અટકાયત થવી. સવાલ એ છે કે આ બધી બાબતોને લઈને શું ગુજરાત કોંગ્રેસ પર ફરી ભરોસો કરશે, કે પછી જે પક્ષ સત્તામાં છે એને જ ફરી એક વખત સત્તાના શિખરે પહોંચાડશે? હજુ ચૂંટણીઓને વાર છે, પણ એ પહેલાં મહારાષ્ટ્રની ચર્ચા કરવાની હતી, એ પહેલાં તેમણે અન્ય રાજ્યોની ચર્ચા કરવાની હતી. એને કોરાણે મૂકીને રાહુલ ગાંધીએ સીધું સંસદમાંથી ગુજરાત બીજેપીને કેમ પડકાર ફેંક્યો? તેના પણ અનેક કારણો હોઈ શકે. રાહુલ ગાંધીને એ પણ ખ્યાલ છે કે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પોતાનો પક્ષ છોડીને બીજેપીમાં જોડાઈ ગયા છે, છતાં પણ રાહુલ ગાંધીમાં આટલી તાકાત આવી કેવી રીતે? તેની પાછળના કારણો કયા છે એ આવનારો સમય બતાવશે. અને રાહુલ ગાંધીનું વિઝન પણ અને રાહુલ ગાંધીના સપના પણ શું પૂરા થશે? આ સવાલ પણ એક યક્ષ સ્થાને છે.